છેલ્લા એકાદ અઠવાડિયાથી ખાસ કરીને વાત કરી કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લામાં ખેતી, પશુપાલન અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વધારે પડતું આવેલ છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં મહત્વની કડી હોય તો ડીઝલ છે. બીજું કે કચ્છ પાસે બે મોટા મોટા પોર્ટ આવેલ છે અને લગભગ 150 ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે. મીઠાના ઉત્પાદકો એટલા બધા મોટા પાયે આવેલ છે. જો ડીઝલ જો જરૂરિયાત મુજબ નહીં મળે તો આવતા ભવિષ્યમાં હાલમાં પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે ડીઝલની. આજે કોઈ પણ પંપ પાસે જાય તો વધીને 50 લીટર ડીઝલ આપે. 50 લીટરમાં એક અમારી ટ્રક વધીને 180 થી 200 કિલોમીટર ચાલી શકે. તો દર 100-150 કિલોમીટર ડીઝલ ગોતવાનો. જેટલી જરૂરિયાત છે એના પ્રમાણમાં જો ડીઝલ મળી રહે તો ક્યાંક ને ક્યાંક 1%-2% જે સંગ્રહખોરી થતી હોય એ પણ બંધ થાય અને સ્મૂથલી બધું કામકાજ ચાલી રહે. ખાસ વાત કરીએ ખેતીની, તો ખેડૂતોને ડીઝલની અત્યારે જ જરૂરિયાત છે. કેમ કે વરસાદની પહેલાંની સિઝન, અત્યારે જે પોતાના ખેતરોમાં માલ પાક્યો હોય એને સપ્લાય કરવા માટે ટ્રેક્ટર છે, સાધનોની જરૂર પડે. ખેડવા માટે ડીઝલની જરૂરત પડે. ખેડવા પછી પાછી જ્યારે વરસાદની સિઝન આવશે ત્યારે વાવેતરની ડીઝલની જરૂરિયાત પડે. તો પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહે એના માટે પુરવઠા અધિકારી, કલેક્ટરશ્રી અને એ લોકોએ પ્રયત્નો કરી અને ડીઝલનો જે કાંઈ સમસ્યા હોય એ દૂર કરવા આગળ આવવું જોઈએ. અત્યાર સુધી લગભગ 20-25% ટ્રકો થંભી રહી છે ડીઝલના અછતના કારણે, જેનાથી ડ્રાઈવરોને છૂટા કરવાનો સમય આવે છે. હાલમાં 25% છે. આવતા ભવિષ્યમાં દિવસોમાં આને આ તકલીફ જો ડીઝલની જે કાંઈ ખાધ પૂરી નહીં કરીએ તો 50%, 60% ધીમે ધીમે રોજની તકલીફ વધતી જશે, જેનાથી આ સાયકલ આખો અટકી જશે અને ખૂબ મોટા પાયે નુકસાની આવશે. મોંઘવારી તો વધવાની જ. એમ જો ટ્રાન્સપોર્ટેશન જ બંધ થઈ જાય, લોજિસ્ટિક જ બંધ થઈ જાય તો એકમાત્ર કચ્છ જિલ્લા ઉપર અસર કરે આપણે એવું નથી. અહીંયા બી પોર્ટ આવેલ છે જેમાં એલપીજી મેક્સિમમ જો ઉતરતું હોય દિલ્હી સુધીના બેલ્ટમાં, હરિયાણા, રાજસ્થાન, એમપી, તો એકમાત્ર કચ્છના કંડલા પોર્ટ ઉપર એલપીજી ટેન્કરો આવે છે. જેના લીધે આખી જીવાદોરીને ક્યાંક ને ક્યાંક અસર પડશે. સરકારે આગળ આવી અને નિરાકરણ લાવવું જોઈએ. આજે સવારે માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં અને માનનીય આરએસ સાહેબની પણ હાજરીમાં જે તમામ એસોસિએશન્સ છે, ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે, પેન્ટોનાઇટ એસોસિએશન છે અને ચેમ્બર ઓફ કોમર્સ અને જેટલા તમામ બલ્ક અને રિટેલના જે સેલ્સ ઓફિસર્સ છે ઓઇલ માર્કેટિંગ કંપનીના, તમામની એક વિગતવાર રિવ્યૂ મિટિંગ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા લેવામાં આવી છે અને ડિટેલ રિવ્યૂ પણ કરવામાં આવ્યું છે જે આજની પરિસ્થિતિ છે ડીઝલ અને પેટ્રોલના સપ્લાયથી રિલેટેડ. અને નિયમિત રીતે બધાને મળે, ખેડૂતોને જે સરકારે જોગવાઈ કરી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટવાળા માટે જે જોગવાઈ કરી છે અને જે ટાવર્સ અને ઇન્ટરનેટની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એના માટે જે જોગવાઈ કરી છે એ પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી અને સૂચના આપવામાં આવી છે. પરિસ્થિતિમાં જે આજની આપણી કરંટ સ્ટેટસ છે એમાં આપણી ટોટલ ડીઝલની જે ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે 1,42,00,000 લીટરની છે. ટોટલ 352 આપણી જોડે રિટેલ આઉટલેટ છે. એમાં 42 થી 43 લાખ લીટર જેવું ડેઇલી આપણી જોડે સ્ટોક અવેલેબલ હોય છે. એ આપણે ડેઇલી મોનિટર પણ કરી રહ્યા છીએ અને બધાને મળે એ પણ આપણે ઇન્શ્યોર કરી રહ્યા છીએ. મારી બધાને એ જ અપીલ છે કે જે થોડું જ્યુડિશિયસ યુઝ કરે, જ્યાં જેટલું ઉપયોગ હોય એ પૂરતું જ કરે. અને જે કન્ઝ્યુમર પમ્પ્સવાળા છે એમાં પણ સરકારે જોગવાઈ કરી છે કે જે અગાઉ કન્ઝ્યુમર પંપમાંથી જ પોતાના ઉપયોગ માટે લેતા હતા એ લોકોને પોતાના કન્ઝ્યુમર પંપમાંથી જ લેવાનું છે. એ જોગવાઈનું સ્ટ્રિક્ટ રીતે પાલન થાય એ જ મારી અપીલ છે. વિધાઉટ એની ડાઉટ કે કચ્છમાં સૌથી વધારે ટ્રાન્સપોર્ટ સેક્ટર ડેવલપ થયેલું છે, સોલ્ટનું પણ છે, માઇનિંગ સેક્ટર પણ ડેવલપ છે. એટલે સ્વાભાવિક છે કે ટ્રાન્સપોર્ટ સેક્ટર સૌથી વેલ એસ્ટેબ્લિશ્ડ આપણા જિલ્લામાં છે. એના માટે પણ અપ ટુ 1,000 લીટર્સ જે સરકારે જોગવાઈ કરી છે એ લોકો રિટેલમાંથી લઈ શકે છે. પણ 1000 લીટરથી વધારે જે લોકો પાસે કન્ઝ્યુમર પંપ હોય એ ત્યાંથી જે બલ્કના રેટ છે એના ઉપર એના સપ્લાયમાં કોઈ પ્રશ્ન નથી. એ પણ અમે એન્શ્યોર કર્યું છે કે જે ઓઇલ માર્કેટિંગ કંપનીના પાસે બલ્કમાં પૂરતો જથ્થો અવેલેબલ છે તો એ લોકો ત્યાંથી જ લે, એ જ મારી કહેવું છે.